જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનો અમારા વ્લોગમાં સ્વાગત છે અને બધાને વેરી ગુડ મોર્નિંગ। અત્યારે અમે જઈએ છીએ વિદિશાની સ્કૂલે। આજે છે એનું રિઝલ્ટ, તો અત્યારે અમે જઈએ છીએ વિદિશાની સ્કૂલે અને અત્યારે ઝેરોક્સની દુકાને આવ્યા છે। અમુક ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરાવવાની છે, એટલે દિનેશની વિદિશા ત્યાં કરાવે છે। હવે જોઈએ શું રિઝલ્ટ આવે વિદિશા। જો અત્યારમાં આટલો ટ્રાફિક છે, અહીંયા ફૂલ ટ્રાફિક છે। જો સવારમાં વિદિશાનું રિઝલ્ટ લઈને આવી ગયા અને સારું રિઝલ્ટ આવ્યું છે। 86% વિદિશાને આવ્યા છે અને હવે જો બધું ઘરનું કામકાજ કરવાનું છે, કામકાજ પતાવી દઈએ। થોડું ઘણું પતાવ્યું હતું, હજી કચરા પોતાને બધું બાકી છે, એ કરી નાખીએ અને પછી બનાવી નાખીશ રોટલી। તો મિત્ર જો એવું છે અને આજનો તો ફૂલ ડે બીજી ડે છે, કારણ કે શાકભાજી માર્કેટમાં જવાનું છે, પછી અમારે પાર્લરમાં જવાનું છે। જોઈએ હવે પાર્લરમાં જઈએ કે નહીં, પણ શાકભાજી માર્કેટમાં તો આજે જવું જ પડશે। તો હાલો કામકાજમાં વળગી જઈએ। અને અમદાવાદમાં એટલી ગરમી પડે છે ને કે સવારના અમે ગયા હતા ને 10 વાગ્યા હતા ને તોય તાપ લાગતો હતો। જોકે આજે પવન હતો એટલે બહુ વાંધો ના આવ્યો, પરંતુ બપોર પછી તો ફૂલ ગરમ પવન આવે ને એટલી ગરમી પડે છે, ગરમીના કંટાળી જાય ને વિડીયો બહુ આમ ઉતારવાનું જ મન ના થાય, ગરમી બહુ હોય ને એટલે। તો એના હિસાબે વિડીયા નહોતા આવતા, પરંતુ હવે તો એવો વિચાર છે કે રોજે રોજ આપણે વિડીયા મૂકશું, બનાવવાની કોશિશ કરશું એમ। અમુક વિડીયો બનાવેલા છે પરંતુ એડિટિંગ નથી કરેલા, એટલે હવે આપણે એડિટિંગ કરીને મૂકી દઈશું। તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। બનાવવાનો છે કેરીનો રસ। તો જો સાકર પૂરી થઈ ગઈ ને એટલે આમાં ખાંડી અને આપણે મિક્સરમાં ભૂકો કરીને રાખી દઈશું। એટલે જો અહીંયા કેરી પણ સુધારી લીધી છે, રસ બનાવવાનો છે તો થોડીક સાકરનો ભૂકો નાખવાનો છે, એટલે સાકરનો ભૂકો થઈ ગયો છે અને જો આપણે આ કાચની બરણીમાં ભરી લઈએ। આપણી બપોરની રસોઈ થઈ ગઈ છે। જો રોટલી ડબ્બામાં દેખાય, રોટલી બનાવવાની હતી, રોટલી બનાવાઈ ગઈ, તો એ જો આટલો પસીનો થાય છે। થોડીક જ રોટલી બનાવવાની હતી તો એટલો પસીનો થાય। તો હાલો આપણું બપોરનું રસોઈનું કામકાજ થયું પૂરું અને હવે વાસણ ધોઈ નાખું। સવારના વાસણ ધોયા નહોતા નાસ્તાના, કારણ કે જવાનું હતું વિદિશાના સ્કૂલે, એટલા માટે। તો અત્યારે હવે વાસણ ધોઈ નાખું ને પછી જમીશ નિરાતે। આખી બરણી ભરી લીધી છે આપણે જો સાકરના ભૂકાથી, અને સાકરનો ભૂકો છે ને ખાંડ કરતાં સારો આપણે શરબત બનાવવામાં, દૂધમાં નાખવામાં વાપરીએ ને તો સાકર આમેય ઠંડી અને ખાંડ કરતાં સારી। જો બરણી ભરાઈ ગઈ છે આપણે। આ બધા વાસણ ધોવાના છે, હજી તો થોડાક નીકાળવાના બાકી છે, ધોઈ નાખીએ। તો અહીંયા આપણા ફળિયામાં તડકો આવે છે, અહીંયા 12 ચોક જેવું છે ત્યાં। તો જો કપડાં અહીંયા સુકાવી દીધા હતા, ઉપર નથી ગયા આપણે ધાબે, અહીંયા સુકાઈ જાય છે। બીજા 12 દોરી છે ને હજી ઓલી સાઈડ ત્યાં સૂકવી દીધા હતા, તો એ સુકાઈ ગયા, લઈ લઈએ। જો અત્યારે કરવાની છે ઘંટી સાફ, તો હાલો ઘંટી સાફ કરી નાખીએ। અહીંયા વેક્યુમ ક્લીનર લગાડી દીધું છે આપણે અને હવે કરી નાખીએ ઘંટી સાફ। સરસ મજાની ઘંટી સાફ થઈ ગઈ છે, જો એકદમ ક્લીન થઈ ગઈ। તપેલું ધોઈને તડકે રાખ્યું હતું એટલે એ પછી રાખી દઈશ। હવે કરીએ બીજું કામ। મિત્રો અત્યારે અમારે જવાનું હતું બપોરના પાર્લરમાં, પરંતુ એટલી ગરમી હતી ને એટલે ગયા નહીં, અને વિદિશા અત્યારે કરે છે ડ્રોઈંગ। તો જો શું બનાવે ને તમને બતાવ। આ બનાવે છે, હમણાં બધું પૂરું બની જશે ને પેઇન્ટિંગ ત્યારે બતાવીશ। જી રસોડામાં આવી ગઈ છું અને જો તેલ મૂક્યું છે તળવા માટે। આ પાપડ તળવાના છે, અત્યારે બનાવવાના છે મગ અને ભાત। પાપડ તળી લઉં અને આલુ ટીકી તળવાની। આલુ ટીકી છે ને કેટલી 2-3 છે હવે અંદર તળવાની છે, અને આમાં વધેલી છે રોટલી, તો રોટલીની વચ્ચે મૂકી અને ફ્રેન્કી જેવી સરસ થઈ જશે। જો હું બતાવું હમણાં તળાઈ જાય ને પછી। તેલ થઈ ગયું ગરમ, પાપડ તળી લઉં। પાપડ તળાઈ ગયા છે, હવે જો આ ટીકી તળી લઈએ। એક તો ભાંગી લીધું,
તો મિત્રો જો અહીંયા આપણી આ ટીકી તળાઈ ગઈ છે, જો સરસ મજાની. હવે એને છે ને આવી રીતના કટ કરી લઈશું. તો ભૂકો થઈ ગયો. બે જ કરીશું આપણે. અને આ છે વધેલી રોટલી, તો એ લઈ અને સૌથી પહેલાં તો જો આ છે માયોનીઝ. આ માયોનીઝ નાખવું હોય તો નખાય, ઘરમાં ના હોય તો પણ ચાલે. એ લગાવી દઈશું. આ બધું ઓપ્શનલ છે, લગાવવું હોય તો લગાવાય, ના લગાવવું હોય તો ના લગાવાય. અને આ તંદૂરી માયોનીઝ થોડું એ પણ લગાવશું. ના તો જો આ બંને મિક્સ કરી દઈશું. અને અમારી પાસે પાઉચ પડેલા છે ટોમેટા કેચઅપના, એટલે વપરાઈ જાય એના માટે થઈને ટોમેટો કેચઅપ આ લગાવી દીધું. અને હવે છે ને આપણે આ ટીકી તળેલી છે ને એને આમ વચ્ચે મૂકી દેવાની. અને આની ઉપર તમારે ચાટ મસાલો કે છાંટવો હોય તો છાંટવાનું, ફ્રેન્કી મસાલો કે. હું તો નથી છાંટતી અત્યારે, કારણ કે મારે ફ્રેન્કી મસાલો પૂરો થઈ ગયો. અને જો આવી રીતના. અને આને શેકવી હોય તો શેકી શકાય, અને ખાલી એમને એમ ખાઈ લ્યો ને તો પણ સરસ લાગે. જો કેવી લાગે છે ને યમ્મી. ચીઝ પણ નાખવું હોય તો આના ઉપર નાખી શકાય. જો ફ્રેન્કી જેવું જ લાગે, એકદમ સરસ. ઇન્સ્ટન્ટ બની જાય, ફક્ત 10 મિનિટે ના થાય. અને બાળકોને ભાવે બહુ. ચલો વિદિશાને આપી આવો. લેવી દો ફ્રેન્કી. ગરમ હશે હો. કેવી લાગે? ફ્રેન્કી ખાઈને મારું મન મોહી ગયું. ખાવા દઉં. અહીંયા આપણે પાપડનો ડબ્બો પણ ભરી લીધો છે. બનાવવાના છે મગ અને ભાત. ચોખા લઈ લીધા અને આ છે મગ. જો બોર્ડના રસ્તાની અંદરથી જઈને બહાર નીકળીએ ને એટલે આવી જાય એમજી રોડ. આ એમજી રોડ ઉપરનું ઇલેક્ટ્રિક બજાર. જો બાલા હનુમાનનું મંદિર. જગારા મગારા કરે. જો ઝગમગે ઝગમગે આખી બજાર છે લાઈટોથી. અને સીધા જતા રહીએ ને તો આવી જાય 3 દરવાજા માર્કેટ. ઉપર જો જય બળિયાદેવ મહારાજ બોર્ડ લખેલો છે. અહીંયા છે ફતાસાની બોર્ડ. અમારે એની અંદર જવાનું છે. ફતાસાની બોર્ડ. ફતાસાની બોર્ડ લખેલું છે. આ છે બોર્ડ અમદાવાદની સરસ મજાની બોર્ડ. ગલી ગલીમાં ગલી એમાં એક ખરીદીની અંદર પાછી ખરીદી. કેટલું મસ્ત છે દેરાસર. એમાં એક નાનકડું મારું ઘર. આજકાલ અહીંયા હતો વિદિશા.
પાર્લરમાં આવી ગઈ છે, લાખા પટેલની પોળની અંદર પાર્લર છે ને એક બેનનું ત્યાં જઈએ અંદર. પાર્લરમાં ગયા હતા પરંતુ ત્યાં તો એ બેનને કસ્ટમર ઘણા હતા, એટલે હવે અમે જઈએ છીએ સ્વામિનારાયણ મંદિર પાસે એક બ્યુટી પાર્લર છે ને ત્યાં. અહીંયા છે કવિ દલપતરામ ચોક. રસ્તો બંધ છે એટલે હવે પાછા વળીએ. આ બસ અત્યારે અમારે જવાનું છે સ્વામિનારાયણ મંદિર રોડ પ્રવેશ દ્વાર. અહીંયા પણ આ ગેટ નવો બન્યો. પાંજરાપોળ ફરસાણવાળાની દુકાન ને ગીરદી હતી. અને અહીંયા છે હસ્તી બીવીનો કોખલો, જો નાના બાળકોને અહીંયા દર્શન કરવા લઈ આવે બધા. નારાયણ મંદિર આવ્યા સવાઈ ભોજની પાણીપુરી ખાવા. જો દહીં રાયતામાં 5 ફ્લેવરમાં હોય. અહીંયા રિલીફ રોડ ઉપર જ ખુલી ગયું છે આ સવાઈ ભોજ, નહીંતર અમે વાડ જ જતા ખાવા. પાણીપુરી ફ્રાય મિનરલ વોટર, જલજીરા, લસણ, પુદીના, હજમા હજમ, સ્પેશિયલ રાયતા અને રેગ્યુલર. આ બધા પાણીપુરીના ફ્લેવર છે. આ દહીંનું રાયતું છે, એમાં પાણીપુરી એકદમ સરસ લાગે છે. અને એક વખત ટ્રાય કરવી હોય તો કરજો મિત્રો, એકદમ સરસ આવે છે. દહીં પૂરી, સેવ પૂરી, 6 ફ્લેવરમાં પાણી આવે છે. ચલો મિત્રો પાણીપુરી ખાવા જો આવી ગયા છે. બહાર ગયા હતા, પાર્લરમાં જવાનું હતું પરંતુ પાર્લરમાં ગીરદી હતી ને એટલે ત્યાં કંઈ વારો આવ્યો નહીં. અને અમારે જવાનું હતું શાકભાજી બજારમાં, પરંતુ ત્યાંય ન જવાયું કારણ કે મોડું થઈ જાય એટલે પછી શાકભાજી બજારમાં કંઈ બહુ વધારે હોય નહીં એટલે. અને હવે આવતીકાલે જવું પડશે, જોઈએ હવે ક્યાં જઈએ. અને બીજી નાની નાની ચીજવસ્તુ લેવાની હતી, ગાર્નિયરની મહેંદી કરવાની છે માથામાં, અને નાની કોલગેટ ને બધું લેવાનું હતું તો એ બધું લઈ આવ્યા. હાલો હવે રસોઈમાં વળગી જઈએ પાછા. અડધી કઈ રીતે રસોઈ અને અડધી હજી બાકી છે. અને પાણીપુરીનો નાસ્તો પણ કરીને આવ્યા ને એટલે હવે રોટલી ઓછી કરવી પડશે, નહીં તો પછી રોટલી વધે એટલે એ પાછી ઠંડી સવારના ખાવાની. તો ચલો બનાવી નાખીએ. તો મિત્રો જો રસોઈ તો બની ગઈ છે અને હવે જમવાય બેસી ગયા. થોડીક વાર પંખે બેસી લઉં અને પછી જમી લઈએ. બની ગયા આપણા મગ ભાત. બનાવ્યા છે મગ સરસ મજાના. આમાં છે ભાત, છે રોટલી અને છાશ અને પાપડનો ડબ્બો ભરી લીધો. દૂધ અને આ કેરીનો રસ તો બપોરના બનાવેલો હતો એ છે જમવાનું. તો મિત્રો થાળી થઈ ગઈ છે તૈયાર. ચલો હવે જમી લઈએ. સુવાનો ટાઈમ થઈ ગયો છે અને જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. નાહી લઈએ ને એટલે થોડી ગરમી ઓછી થાય ને એવું લાગે. અત્યારે જો હવે સૂઈ જવાનું છે. અને મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતીકાલે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ અને બધાને હેપી ઉનાળો.